ભરૂચ સહિત દેશભરમાં આજે વિશ્વ ડોક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। માનવ સેવાના કાર્યમાં સતત નિષ્ઠાપૂર્વક જોડાયેલા ડોક્ટરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અનેક હોસ્પિટલોમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચની પામલેન્ડ હોસ્પિટલ ખાતે ડોક્ટર વસીમ રાજ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેક કાપી વિશ્વ ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ડોક્ટરોના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું અને દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવાઓ આપવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। હું ડૉક્ટર વસીમ રાજ ભરૂચના અને દેશના તમામ ડૉક્ટરને ડૉક્ટર્સ ડેની શુભેચ્છા પાઠવું છું। ડૉક્ટર્સ ડે ફક્ત એક પ્રોફેશન નથી, એ એક જવાબદારી, વિશ્વાસ અને માનવ સેવાનું પવિત્ર કાર્ય છે। દરેક દર્દીને યોગ્ય સારવાર, હૂંફ અને આશા આપવાનો સતત પ્રયાસ ડૉક્ટરને સાચી ઓળખ આપે છે। ઈશ્વર તમામ ડૉક્ટરને ઉત્તમ શ્વાસ, શક્તિ અને વધુમાં વધુ લોકોની સેવા કરવાની તાકાત આપે એવી શુભેચ્છાઓ। મારું નામ જ્યોતિબેન છે। આજે ડૉક્ટર ડે છે। હું ડૉક્ટરો માટે દુઆ કરું છું કે હંમેશા સારા રહે અને સ્વસ્થ રહે। ડૉક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે। અમે 26 તારીખે અહીં દાખલ થયેલા। મને ઝાડા વામિટ બહુ થતું હતું, હમણાં સારું છે ને આજે ડૉક્ટર દિવસના નિમિત્તે ઘણા બધા ડૉક્ટરને ખૂબ ખૂબ ધન્યવાદ અને ડૉક્ટર સારા રહેશે તો આપણે બધા સારા રહીશું। તમામ ડૉક્ટરો સારા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। તે જ રીતે જીવનજ્યોત હોસ્પિટલ ખાતે ડોક્ટર કેતન દોશીના નેતૃત્વમાં પણ વિશ્વ ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હોસ્પિટલના સ્ટાફ તેમજ દર્દીઓએ ડોક્ટરોને શુભેચ્છા પાઠવી હતી। દર્દીઓએ ડોક્ટરો હંમેશા સ્વસ્થ રહે, લાંબુ આયુષ્ય મેળવે અને લોકોની નિસ્વાર્થ સેવા સતત કરતા રહે તેવી શુભકામનાઓ અંગે દુઆઓ કરી હતી। વિશ્વ ડોક્ટર દિવસ નિમિત્તે યોજાયેલ આ ઉજવણીએ ડોક્ટર અને દર્દી વચ્ચેના વિશ્વાસ, સન્માન અને માનવતાના સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો। કેતન દોશી, જીવનજ્યોત હોસ્પિટલ 5 બત્તી ભરૂચ। આજના ડૉક્ટર ડે નિમિત્તે ભરૂચના અને ભારતના સર્વે ડૉક્ટરોને શુભકામના પાઠવું છું। એ ભગવાનનું સ્વરૂપ હોય છે। જ્યારે દર્દી બીમાર પડે ત્યારે સૌથી પહેલાં ડૉક્ટરને યાદ કરતો હોય છે અને ડૉક્ટરે પણ પોતે પોતાના દર્દીને પોતાના પરિવારનો સભ્ય માનીને બને એટલું સારી રીતે ઈલાજ કરવો જોઈએ। તો આજના ડૉક્ટર ડે નિમિત્તે હું ભરૂચના સૌ ભરૂચવાસીઓને તેમની સારી તંદુરસ્તી માટે શુભકામના પાઠવું છું। પોતાના શ્વાસની પરવા કર્યા વગર દર્દીઓની સતત ઈલાજ કરવો એવા દેવદૂત સમાન સૌ ડૉક્ટરોને હું જીવનજ્યોત હોસ્પિટલના સ્ટાફ અને મારા તરફથી હાર્દિક શુભકામના પાઠવું છું।